हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं तमारी साथे एक दाल खीचड़ी रेसिपी शेर करी। आज हूँ तमारा माटे एक हरियाली खीचड़ी रेसिपी लईने आवी छुं। तमे एक वखत आ हरियाली खीचड़ी बनावी दीधी तो तमे पुलाव ने बिरयानी भी टक्कर मारी देशे एवी खीचड़ी बनी रेडी थशे। जो तमने मारी आ खीचड़ी रेसिपी गमे तो लाइक करजो, शेर करजो, चैनल सब्सक्राइब करजो। हैप्पी कुकिंग, एन्जॉय कुकिंग। तो चलो आप रेसिपी की शुरुआत करिए। एना माटे फ्रेंड्स आपणे चोखा लेवाना छे। अत्यारे मैं घर में नॉर्मल भात बनतो होय छे ए चोखा लीधेला छे। ए चोखा ने आपणे 2 થી 3 वखत पानी थी प्रॉपर वॉश करी लेवाना छे अने क्लीन करी लेवाना छे। आपड़ा चोखा क्लीन थई जाए એટલે ગ્લાસ પાણી એડ કરીને અડધો કલાક રેસ્ટ આપી દેવાનો છે। હવે મેં 1 બાઉલ મગની દાળ, એનાથી અડધી તુવેરની દાળ લીધી છે। તમે તુવેરની દાળ છે કે મસૂરની દાળ બી લઈ શકો છો। એ બંને દાળને બી 1 બાઉલમાં લઈ અને એને 2 થી 3 વખત પાણીથી વોશ કરીને ક્લીન કરી લેવાનું છે। હવે એને ગ્લાસ પાણી રેડી અને રેસ્ટ આપવાનો છે। રેસ્ટ આપ્યા બાદ આપણે કુકરમાં લઈ લેવાની છે દાળ। દાળ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે। એમાં 5 ચમચી જેટલી હળદર એડ કરી અને એની 4 વિસલ બોલાવી લેવાની છે દાળની। તો 4 વિસલ બાદ ફ્રેન્ડ્સ દાળ આપણી આ રીતે સરસ એવી બફાઈ ગઈ છે। હવે ચોખાને બી રેસ્ટ અપાઈ ગયો છે એટલે એને બી કુકરમાં લઈ લઈએ। ચોખા ડૂબે એટલું પાણી એડ કરી અને એને બી 2 વિસલ બોલાવી લઈએ। તો 2 વિસલ બાદ આપણો ભાત બી આ રીતનો સરસ રેડી થઈ ગયો છે। હવે મેં એકતર પાલકના પાના લીધા છે, એને વોશ કરી લીધા છે। હવે આ રીતે મેં એક તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉકાળવા મૂકી દીધું છે। પાણી ઉકળી જાય એટલે આ રીતે પાલક એડ કરી અને એને બ્લાન્ચ કરી લેવાની છે। આ રીતે પાલક સોફ્ટ થઈ આ પાલકની આ પ્રોસેસને 2 થી 3 જ મિનિટનો સમય લાગે છે। પાલક બહુ જલ્દી બ્લાન્ચ થઈ જાય છે। આ બ્લાન્ચ થઈ જાય એટલે તરત આપણે ઠંડા પાણીમાં પાલકને એડ કરી દેવાની છે। આ પ્રોસેસ કરવાથી પાલકનો કલર મેન્ટેન રહેશે। હવે ફ્રેન્ડ્સ આ ઠંડા પાણીવાળી પાલકને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાની છે અને એમાં કોઈ બી પ્રકારનું પાણી એડ કર્યા વગર એની પેસ્ટ બનાવી લેવાની છે। હવે પેસ્ટ બનાવીને એને સાઈડ કરી લઈશું। હવે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તમાલપત્ર, 1 ચમચી જીરું, 1 ચમચી લીલા મરચા, 1 ચમચી ગ્રેટેડ આદુ। આ મરચા અને આદુને સરસ 1-2 મિનિટ સાંતળી લેવાનું છે જેથી એની કચાશ દૂર થઈ જાય અને અરોમા આવતી થઈ જાય ત્યાં સુધી। હવે સમારેલી ડુંગળી એડ કરવાની છે, એને બી સરસ સોતે કરી લેવાની છે। હવે 1 ચમચી કસૂરી મેથી એડ કરીશું અને એને બી 1 થી 2 મિનિટ સરસ એવું સોતે કરી લઈશું। હવે ફ્રેન્ડ્સ સમારેલા ટામેટા એડ કરવાના છે। ટામેટા અને ડુંગળીને સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં 1 ચમચી લાલ મરચું, 5 ચમચી ધાણા જીરું, ચપટી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, આ બધા સ્પાઇસીસ અને ટામેટા ડુંગળીને બરાબર મિક્સ કરી લઈએ।
આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ટામેટાં સરસ સોફ્ટ થઈ અને એનું ઓઇલ રિલીઝ થઈ ગયું છે. આ રીતનું ઓઇલ રિલીઝ થઈ જાય એટલે આપણે જે પાલકની પ્યુરી બનાવી હતી એ એડ કરી લેવાની છે. પાલકની પ્યુરી અને ડુંગળી ટામેટાવાળી ગ્રેવી બંનેને બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ રીતે ઓઇલ રિલીઝ થઈ જાય ત્યાં સુધી આપણે આ ગ્રેવીને બરાબર શેકવાની છે. હવે આપણે એમાં બાફેલી દાળ એડ કરવાની છે. દાળ ખીચડીમાં ઓલવેઝ દાળનું પ્રમાણ વધારે હોય છે અને ભાતનું પ્રમાણ ઓછું હોય છે. એટલે એ રીતે તમે જો 2 ચમચા દાળ એડ કરતા હોય તો તમે 1 ચમચા ભાત એડ કરવાનો. દાળ અને બરાબર મિક્સ કરી લઈએ ગ્રેવીને. હવે પાણી એડ કરી અને એની કન્સિસ્ટન્સી સેટ કરી લઈએ. હવે આપણે એમાં ભાત એડ કરી લઈશું. ભાત અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ આપણે જોઈ શકીએ છીએ કે આપણે કોઈ બી આર્ટિફિશિયલ કલર યુઝ કર્યા વગર સરસ એવો ગ્રીન કલર આવી ગયો છે ખીચડીમાં. થોડું પાણી એડ કરી અને મને પતલી કન્સિસ્ટન્સી સેટ કરી લીધી છે. હવે આપણે 2 ચમચી ઘી સ્પ્રેડ કરીશું એના ઉપર. તમે ઘીની જગ્યાએ બટર બી લઈ શકો છો. તો આપણી હરિયાળી ખીચડી રેડી થઈ ગઈ છે. પણ ખીચડીની સ્પેશિયલ તડકો રેડી કરવા માટે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે સૂકા વઘારના મરચાં, ઝીણું સમારેલું લસણ એડ કરીશું. આ લસણને બારી નથી નાખવાનું, પણ એની કચાશ દૂર થઈ જાય ત્યારબાદ આપણે ફ્લેમ ઓફ કરી અને એમાં 2 ચમચી કાશ્મીરી મરચું એડ કરવાનું છે. તો આપણો સરસ એવો વઘાર રેડી થઈ ગયો છે. ગરમા ગરમ હરિયાળી ખીચડી બી રેડી થઈ ગઈ છે. તો આપણે ફટાફટ ખીચડીને સર્વ કરીશું. એની ઉપર આ વઘારને પોર કરીશું અને એન્જોય કરીશું. તો તમારા ઘરે બી મહેમાન આવે કે એઝ અ ડિનરમાં આ ખીચડી જરૂરથી બનાવજો અને કેવી બની કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.